ઝી 24 કલાકમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મિત્તલ। મોટા સમાચારોની વાત કરીએ। વલસાડમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદના પગલે રોડ રસ્તા જળમગ્ન થયા છે। એમજી રોડ પર વરસાદી પાણી ભરાયા છે। રોડ પર પાણી ભરાતા કાપડના વેપારીઓમાં ચિંતા વ્યાપી છે। ઘૂંટણ સુધી ભરાયેલા પાણીથી વાહન ચાલકો પરેશાન છે। લાંબા વિરામ બાદ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। એમજી રોડ સહિત પાણી જ પાણીની પરિસ્થિતિ છે। ફરી એકવાર વરસાદી માહોલ શરૂ થયો છે। વલસાડના આ દ્રશ્યો છે જ્યાં રોડ રસ્તા પર પાણી વહેતા થયા। સતત વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી સારો વરસાદ થઈ રહ્યો છે અને આ સારા વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાવાની પરિસ્થિતિ જોવા મળી। એક્સક્લુસિવ દ્રશ્યો છે વલસાડના કે જ્યાં ઘણા વેપારીઓમાં હાલ ચિંતા છે કારણ કે દુકાનોમાં પણ પાણી ફરી વળ્યા છે। કાપડના વેપારીઓ ચિંતિત છે। સતત વરસાદી માહોલ છે। રોડ રસ્તા પર પાણી ભરાયા છે। ખાસ કરી જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં અત્યારે પાણી ભરાવાનું શરૂ થઈ ચૂક્યું છે। એમજી રોડના દ્રશ્યો છે। પાણી જ પાણીની પરિસ્થિતિ જોવા મળી। શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદના કારણે વલસાડ શહેરના વિવિધ માર્ગો નદીમાં પરિવર્તિત થયા છે। હાલ અમે ઊભા છે વલસાડના એમજી રોડ ખાતે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે વલસાડનો જે એમજી રોડ છે તે એમજી રોડ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાઈ જવા પામ્યા છે, જેને લઈને જે વાહન ચાલકો છે તે વાહન ચાલકોએ ચક્રાવો કરવાનો વારો આવ્યો છે। વહેલી સવારથી જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈને જે એમજી રોડ વિસ્તાર છે ત્યાં આગળ ઘૂંટણસમાં પાણી ભરાઈ જવા પામ્યા છે। અહીંયા આગળ મોટા પ્રમાણમાં જે કાપડ બજાર છે તે કાપડ બજાર આવેલું છે, કપડાની દુકાનો આવેલી છે। અહીંયા આગળ જે રીતે પાણી ભરાઈ જવા પામ્યા છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે દુકાન સંચાલકો છે તેઓ પણ ચિંતામાં મુકાયા છે અને જે તેઓ વહેલી સવારે અહીં આગળ આવી પહોંચ્યા છે અને જે પોતાની દુકાનમાં પાણી ન ભરાય તે માટે નજર રાખી રહ્યા છે। સાથે સાથે જે રીતે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે શહેરના જે મુખ્ય રસ્તાઓ છે તે પાણી થઈ જવા પામ્યા છે અને જે ક્યાંક ને ક્યાંક જે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે કારણ કે દર વર્ષે અહીં પાણી ભરાતા હોય છે ત્યારે માત્ર 2 કલાકના વરસાદમાં જે અહીં આગળ જે ઘૂંટણસામાં પાણી ભરાઈ ગયા છે તેને લઈને જે કાપડના જે વેપારીઓ છે, કપડાની દુકાનના જે વેપારીઓ છે તેઓ ચિંતામાં મુકાયા છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ। તો વલસાડમાં ધોધમાર વરસાદ થતા ઠેર ઠેર પાણી જ પાણીની પરિસ્થિતિ જોવા મળી। ખત્રીબાર, તિથલ રોડ, દાણા બજારમાં પણ પાણી ભરાયા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી છે। ચિપ્પાડ હનુમાન મંદિર પાસે ઘૂંટણસમાં પાણી ભરાયા। ઘૂંટણસમાં પાણીમાં રિક્ષા બંધ પડતા ચાલકે ધક્કો માર્યો હતો। થોડા વરસાદમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। દર વર્ષે આવી જ પરિસ્થિતિ હોય છે। પાણી ભરાવાની સમસ્યાથી લોકો ત્રાહિમામ થઈ જાય છે, લોકોના વાહનો બંધ પડી જાય છે અને આપ દ્રશ્યો જુઓ કે જ્યાં વાહનો દોરીને જવાનો લોકોને વારો આવ્યો છે। અડધા વાહન ડૂબી જાય તેટલું આ પાણી ભરાયું છે। માત્ર થોડા વરસાદમાં પરિસ્થિતિ થઈ ગઈ। થોડા વરસાદમાં જ પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। લોકો દર વખતે આ સમસ્યાનો સામનો કરે છે। ઘણી વખત રજૂઆતો પણ કરવામાં આવી છે, છતાં પરિસ્થિતિ આવી છે। રિક્ષા પણ ડૂબી ગઈ હોય તેવા દ્રશ્યો છે। લોકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે। વલસાડ શહેરમાં પડેલા ધોધમાર વરસાદના કારણે વલસાડ શહેરના વિવિધ રસ્તાઓ પર પાણી ભરાઈ જવા પામ્યા છે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે હાલ અમે ઊભા છે વલસાડના ચિપ્પાડ હનુમાન મંદિર પાસે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રીતે ચિપ્પાડ હનુમાન મંદિર પાસે ઘૂંટણસમાં પાણી ભરાઈ જવા પામ્યા છે જેને લઈને જે અનેક વાહનો છે તે બંધ થઈ જવા પામ્યા છે અને સાથે સાથે જે રીતે લોકો છે તે લોકોએ પરેશાની વેઠવાનો વારો આવ્યો છે। ક્યાંક ને ક્યાંક જે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી છે, નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે। જે રીતે વહેલી સવારથી શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે વલસાડના એમજી રોડ, નાના કચરીવાર, વલસાડ ચિપ્પાડ, દાણા બજાર, ચિપ્પાડ હનુમાન મંદિર સહિત જે શહેરના મુખ્ય જે અંડરપાસો છે ત્યાં આગળ પાણી ભરાઈ જવા પામ્યા છે જેને લઈને જે વાહન ચાલકો છે તેઓ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાયા છે। સાથે સાથે જો વાત કરીએ તો જે રીતે લોકોના વાહનો જે ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવાના કારણે બંધ થઈ જવા પામ્યા છે તેને લઈને તેઓ દ્વારાથી ધક્કો મારીને જે રિક્ષાઓ છે તે બહાર કાઢવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો કે જે રિક્ષા ચાલકની રિક્ષા અહીં આગળ બંધ થઈ ગઈ હતી અને ત્યારબાદ જે રિક્ષા ચાલક છે તે રિક્ષા ચાલક દ્વારા જે ધક્કો મારીને રિક્ષા બહાર કાઢવામાં આવી છે। જે રીતે વરસાદ વરસી રહ્યો છે
તેને લઈને ક્યાંક ને ક્યાંક જે શહેરના લોકો છે તેઓએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે અને જે શહેરના નાગરિકો છે તેઓ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાયા છે. દર વર્ષે અહીંયા આની આ જ પરિસ્થિતિ થતી હોય છે. તેમ છતાં જે નગરપાલિકા છે તે નગરપાલિકા દ્વારા યોગ્ય પાણી નિકાલની વ્યવસ્થા ન કરવાના કારણે જે સ્થાનિકો છે શહેરીજનો છે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. અમે પટેલ, ઝી મીડિયા.